તલવાર તો બાદ રાખો હાલ. એટલે પણ બધા જોઈ જાય તો ડફનું નાખવાળા વધારે માણસો આવે છે. એ તો નહીં આવે, હું ગાઢ્યો છું. અને શું કરો તમે હજુ? કાકા અમે તૈયારી કરી નાખી. શેની? વળી શેની? વિવાહની. પુના મૂર્ખાઓ હા મારી કે છે તો વાત થાય છે ને એમાં તો તરવાર લઈને બેસી ગયા છે. તમે એમ નતા કે પાકું છે. એટલે પણ હું વાત કરું છું એટલે મેં લાગ્યું મેં કોક ભાડે તો ખબર પડે તો નહીં હે આ ડબલીને લઈ ઘરમાં છોટો કાકા ત્યાં ગટુ કાકો આવ્યા હતા. ઘટુ ભાઈ આવ્યા મને કેવું કહેતા હતા ઘટુ કાકો તમે? કે તાર વિવાહ ના થવા દે. અને એમ તમે કીધું બધું? કીધું નતું. તાણે તલવાર લઈને આવ્યો તો કે હા. એટલે જોઈ જાય છે પછી પૂછ્યું એટલે કહી દીધું. પણ તરવાર કોને કીધું છે કાઢવાનું? ખાલી વાત કરી છે એમાં તો લઈને બેસી ગયા. પણ હું નહીં કાઢી તો એને કાઢી હતી. જો આપણા ગામમાં ભોગાડા ઘણા છે હગાની ખાલી વાત કરી છે હજી આમ તો નક્કી જોવું છે પણ ખાલી વાત કરી બહાર નહીં પડવાય ને કે આપણા ગામમાં જેને જેને ભોગા માર્યા છે ને એ હું જાણું છું મારી બળેલી. જો બે ભાઈ છો જો જાતા ના અને હાલ હગાની વાત કોઈની ના કહેતા અને તરવારની ચાપાન બાપા ગાડતા ના કે મારી મારી ગો કહી નાખ્યો તમને બેનીએ. ભોગા કોણ મારે ખબર છે? કોણ મારે? ઘરના જ મારી. એ તો જે છે ઠીક છે પણ મને બળીલેનું હગું તોડાવાળો હાથમાં આવી જાય ને એની મુની છોડ. હા તો તમે બે જણા કોઈ વાત ના કરતા પેલા તાર ભાઈની કહી દેજો એને કહી પણ દેજો. એ પાછું પબ્લિક ખાઈ ગયેલું છે ગઠિયું એ પાછું પણ તમારે નતું કહેવાનું નહીં અને આ બધા ચો ધ્વજા કરીને બેવાનું હતું. જાણ પગ બાજુ તો તારો ઓટો નતો માર્યો જાણ વિવાની વાત આવી એટલે ફટકે આવી ગયા. અલ્યા વાત સાચી તો આડિયા ઉડવાન ડાલ ભાગવા એવું શું હવે જો આપણે વિવાહ કરવા બેસ્યા એવી પાછું રહેન બેસે અમારે તો કીધું નહીં તો આગળ કરી મોરબી પૂછે બધું પૂછે. પણ કાકા આપણે શું કેવું જ કહી દે આપણે પહેણે જજો વાલે. કેવું પડે ભાઈ છે મારે અને તારે કાકો છે કેવું પડે ને કીધું તું ઓળખતો નહીં માથાનો ફરેલો છે ઘરના વગણે કોઈ જ નહીં પહેવાડે ગમન. દુઃખમાં તો સાથ હાલતા નહીં સુખમાં હેડે આવશે ફટલગડ. એટલે દુનિયા એવી જ હોય તાની તો સમજ તો નહીં સહી જોડે મનમાં શું કરી છે આ જો વાય હવે જો તરવાર કે ચાપો કાઢ્યો ને તો સમજી લેજે આ કલર છે ને બદલી નાખું હું તારો મારી મારી ઓકે. અને કોઈ આવે ને તો અપુચે વાત ના કરતા બે ભાઈ કે સારું. હાલ બે હતા જય જશો તેમ કોઈ કોમ છે કોઈ એટલે મારે વિવાની સફારી લાવવાની છે. પણ હા મારે કેમ પછી નક્કી તો થવા દે આમ મુહૂર્ત તો ઘટાવા દે અને મારે શૂટ લાવવાનો જ પાછો. લાફચાડો હા મારો હાલ આયા આપણા વિહમ કોઈ નડતું ને મોટા મોટો માણસ આવો કાકો જ છે. સાચી વાત છે, કોઈ વાત છે ખેંચે પડે કે ગોળીઓ નાખી મેં નાખ્યો ને તો સારું હતું દવા. તમે નાખશો તો તમે પહેલા વગર રહેવો પટાઈ દેવો તો પછી લોકો કરશે પહેરજો. ત્યારે લોકોએ કરો ને પછી પહેણો કારણ કે જાણ જોયો તાણી વિવાની વાત આવે ને એટલે આમ કુકવા કે કરે તલવારે ના કાઢે ને આપણો પહેણવા છે તલવારે ના કાઢે ને એમાં સાચી વાત છે. ફટકડ હેડે આવશી કે તલવારે ના કાઢવાની સોનું રાખવાનું છે. હાલ તો જ્યાંસી હાલ તો આપણે લઈને ફરક કોક આવશે એટલે પાછી કરવા. છોજે તા કાકો છે લે છોકરા જતા રહ્યા લગાવો જતા રહ્યા. અલ્યા તાણે ઉપર જતા રહ્યા બોમ્બમાં જતા રહ્યા. ઈ ટોકી તાણે મૂર્ખો ઉભો થા મેં નાખવા છે મારા કાકા ઉભો થા કે પણ તાણી ઉભો થા કે મસ્ત વાત લઈને આવ્યો છું જે હું તે પેલા ગેટ વાત કરી ગયો ને એ વાત કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફાઇનલ થઈ ગઈ છે અને ફટફટ માર બધું લાવી બધું મારા કાકો કઈ જા બધું પા બધું લાવી તું મને તો રૂમાલ પથરી બેહારી ગુદડું લે ખોટું બગાડું સાલ. પણ હું કહું છું પણ ગોદડો અમારો પેલા ઘેર પડે બધો પડ્યા બધું લાઈ હાલ તારા માટે કમ્પ્લીટ કરીને આવ્યો છું અને પેલા હોમલે જણી 2 દાડા મુહૂર્ત કાઢવાનું છે હાલ તો રૂમાલમાં બેહો પણ ગુદડું અમે પેલા 2 દાડા અલ્યા 2 દાડા એને કોઈ એને શું છે એને ઝડપી વિવાહ કરવા છે મારો કપડો સિલાવાનું બાકી હતો. કાપડા તું ચિંતા છોડ બધું આવી જાહે ત્યાં તું ઘોડી ઉપર ચડે અને આખા ગામમાં વરઘોડું ફરશે અને આ ધોન લઈને જાહુલ અને ગોદરે ઉતરશે અને પેલા હમે કેવા ગીત ગાઈ તમારા
એક ગીત કહું ગો કે લાડો કાળ મોતી આયો લાડો લુંદે લુંદે ખાય એ રાતને ગીત ગાહી ગીત ના કેવું હોય તો લગન ગીત કેવું હોય હાચી પણ લાગે ગીત કોઈ કે ગોય કે આ લાડો કાળો હોય ને કે એ ન્યો જ હોય આવો ગીત કોઈ બધો પણ આ તો કાળો ને આ તો ભૂલ્યો છે એ ટાઈપનું ગીત છે લ્યા ફોન લાડી હવે બસ હવે વાયના છે ને ફોન તો પાછો પડ્યા અને વાયના છોકરાનું ખાઈ જેવું છે પેલા હેડો જોઈ ગયા યાર કમ્પ્લીટ કરીને આવ્યા છું બધું રેડી છે એટલે કાકા વાત થઈ ગઈ છે આવવાની જ મન હું અલ્યા વને હાલવાની વાત નહીં કરતો એમ કહું છું કે એક વ્યક્તિ મારે મોરબીને ખરાવજો એમ એમ કહેવા માંગુ છું પણ સમજતા નહીં કે જીતુબા હું કહું ખબર છે જો તારા કાકાને બધી વાત થઈ ગઈ છે અને તારા 2 દાડા વિવાહ લેવાના છે એટલે હું કહું છું તું વાતની સમજતો નહીં બેટી મારા હાહરીઓ કરાવશે મારા માટે અલ્યા એમ નહીં એટલે આવી વ્યક્તિ મારે આ તમારા ઘેરથી ખરાવજો એમ મારી વ્યક્તિ માગે ખોના નહીં તમારી બેટી તો હાહરીઓ કરાવે અમે થોડી કરાવો અલ્યા વધી કોણ સમજાવે એમ નહીં મોરવી એને વ્યક્તિ ખરાવી પડે મોરવી ને એ મન નહીં ખબર પડતી મારા કાકાને ખબર તો અધૂરો રહ્યા પાહો એવો અધૂરો રહ્યા પાહો મારા હાથમાં પૈસા ના હોય મારા કાકા કામમાં પૈસા કાકા એ તો વધો નહીં બેઠે હું ખુશી લેયો કે હવે આપણે જો જમણવાળું શું રાખવાનું છે બુંદીના લાડવા અને ઘોડી થી લાવી આપણે ઘોડી પેલી પાટણ લાવશું પાટણની નહીં તો અધવાને નહીં હા એ એક નંબર નાસે છે પણ જીતુભાઈ એના માટે ને એ ઘોડી માટે આપણે શરીર થોડું મજબૂત હોવું જોઈએ હા આમ તો એ તો સારું એવું છે ખબર નહીં હોય ઘોડી ભાઈ અશ્વાની છે ને કાલી છે રોવાની ઘોડી છે કાલી છે ખબર છે પેલા શરવણસિંહ ની ઘોડી છે રોવાની પેલી 2 પગે નાસે ઈરી યા તમે તો ઓમ જોયા આમ થાકો પણ આ તો આ તો ઉપર બેવાનું છે તમે જો આમ થાકશો અમે તો યા એ તો આપણે ઓળખીતા થઈ ને એ તો કિંમત ઓછી કરાવી પાછી કે ઓય આવે ને તો 25,000 રૂપિયા ઘોડીને લઈ ખાલી આનો કેમેરા ડ્રોન મંગાય ડ્રોન કે ઢોલ અહો આગેવાન આવો દોઢું બોલ્યા છે પણ આયા જો ઓન જો એક ઓનો ઘાટ આવે તો દોઢું તો ગાડી નાખું છે ભલે આગેવાન છે પણ મને તો આ મૂર્ખા તો બોલતા જ નહીં આવડતું આખી જિંદગી મૂર્ખો છે બકુબા આ બોલો આ ઢોલ વગડાવતા હતા કોક ઢોલ નહીં આવે તો શરણાય વાગશે હા. અને ઘોડી નાચશે અને આ તંતુડિયા વાગશે ના હોય તો આ બકુબા હોય ને હા. એ બધું વાગે એવું? હા બોલાય ના જાય પાછું અરે બોલવા તો કોઈ તાકાત નહીં હતી હારું અરે જીતુભા શી તારીખ આવી તારીખ હવે કઢાવા છે કાલ પમદાડે એવું છે હા અને હમ તમે કોઈ કીધું નહીં તમારે ના હારું, હું તો ડાયરેક્ટ આ મને તો ખબર જ નહીં પેલા કે જીતુભાઈ ના હખમણા આપણે છે કેવા છો હખમણા હખમણીઓ છે કે હખાયો હખાયો અરે આખી જિંદગી દોઢું બોલે છે પણ હોય ને જે દાડા જો શિયાળ જે દાડા હું માર્યું છું ને એ દાડા હોય છે ને પેલા મૂળા જેવા કઈ ધોઈને અને હબળો કે હા બોલો એટલે આ તમે 2 જણા છે ને બેહી રહ્યા છો પેલા શું ગયા ગરદણી આવી છે ખડતડી તો હા હું હોય વાત કરવા આવ્યો હે નહીં છું હું છું હોય નો હગુ હારું છે કે હાગુ એક નંબર છે એમ કે હા રે હા ઓંધા પોણી ના પાવાનું હોય થોડા હેટા રાખવાના ના પાવ પડે આગેવાન છે હા. કેવો એમ જેવું છે દોતે પડી જાય એવું ચાલ એ બધું ઠીક છે હા અત્યારે શોથી આયા હોય આ જાતો તો ગોમો હેતર મને કે પછી તમારે હું આવાજ ઓફલેજ હું હોય આવ્યો એવું છે ઓય
આ તો આગેવાન કેવું છે ખબર છે હા હાલ થોડી અમારી સીઝન છે કે શેની ઘઉં વાઢવાની અરે ઘઉં વાળવાની તાણે આ હાગા કરાવવાની ઓહો. કે જેટલા મુરતિયા પહેર્યા એટલા હાસા બરોબર બરોબર હા તાણ બસ દેવું નહીં ના મારે જાવું થોડું કોમ મારે છે હવે બસ હેડવું જ છે લડો આવતા હોય તો જરા થોડી વાર રહીને આવું હાલ અને એવામાં આવજે બા અરે ઘર તાણી કે હા તમે આવશું કંકુતરી મેક છે તો અરે ઘર ધડી કે કે ના કે પણ હું તમને કીધું હારું હારું આવશું હો અને વાત કો હા અમાવ બોલો બોલો શું હાગુ પેલા કરવું ને તો આપણા ભાલમાં છે પાવ એ તો કહેવું હું હા આ તારા જેવું કરાવે મન લાગે મારે વળન તો એવા ફસાવાથી ને પણ આના ઘાટમાં નહીં આવતા હવે હોમ તો પદ નહીં પણ થોડા ભંજાડ તે છોકરા ભાઈ હા હું જઉં છું તને હવે અને આ ઘોડી પર ચડે આ ઘોડી જેવી રમતી હે અને આ માથે સાફો હે પછી કલંગી હે હાથમાં તરવાડા હે નારિયેળ હે ને આ ડીજમ ઘોડી રમતી હે અને કેવી મજા આવશે આ બધા પહેલી બેડામાં ખબર છે એવી મજા આવશે તો અહીંયા એક વાત કહું છું કીધું બા આખી જિંદગીમાં તઈ ખાલી જે દિવસ હરખોડું કરો જે ઘોડી પર ચડો ને એ આખી મજા જ અલગ છે પણ હું હવે જઉં છું અને થોડા જોતા રહેજો મારા હું અને દાઢીને શેપ કરાવવાના છે 1000 રૂપિયા અલગ આવજો હો પહેણવાનું મારે છે ને હરખ બધા હારા લઈને બેઠા છે સી એક જમવા જેવા ને ચીવી વાતો ડિમાન્ડો કરે બેટી કરી આજો ને લુગડો લેવા આજો અમારે થોડો લુગડો લેવાનો હોય મજૂરી કરીને લાવો હું તો મારે એકલાને જ જાય થોડો લાવો અમતુભા અમે તો તમારા ઘેર ઓટા મારીને થાચા પણ આગેવાન તો હું કહું ભારે અલ્યા હું તમારા ઘેર ગયો તો મારા ઘેર છે ઓવે એટલે હું તમારા ઘેર ઓટા મારું તમે મારા ઘેર ઓટા મારો પણ તમારા ઘેર પેલો જોમ્બો બેઠો તો જોમ્બો ઓવે આ વળી ચિયો જોમ્બો આ પેલો કાળો જોમ્બો નહીં કાળો જોમ્બો હા ઓવે બકુબા ઓવે હા ઓળખ્યા આ તો જોમ્બો કીધો હે કે આ તો વિવાહ કોક કરતા હતા એટલે કહું છું વિવાહ હા ઓવે હું ઈ તો તમને વાત કરવા જ આવતો હતો તો છે આયા ના તાણે તમારે ઘેર કોઈ ના કીધું ઓટા માર્યા પણ તમે તો હોય મારા ઘેર આવીને બેઠા છો અને શી તારીખ આવી તારીખ તો આવી છે પણ હજી ફાઇનલી એને અમે જે કીધું નહીં કે નહીં બકુભાઈએ કીધું કે નહીં અમે લઈને કીધું એવું છે પણ હું કહું છું હા તારીખ તો આ 2-4 દાડામાં થઈ જાય તારીખનું તો હા હા પણ આપણે જેની ટેકા આલેલા છે પછી જેને નવા ટેકા કરવા હોય મુયા આલેલા એરા લેવા પડશે કે ભાઈની મીટિંગ તો કરવી પડશે કે હાચી બધા બહેન ભેગા કરો હાજી મુઈ એટલે બધા ટેકો કરશે એના માટે તો તમારા ઘેર વાટા મારતો હતો અને ટેકો થાય ને હા તો તમારે હાલ કોમ થઈ જાય ને વળી ફેર પાસે એના આવે એટલે તમારે કરવાનો હા એ તો સવાલ જ નહીં અને આગળ જે હું ટેકા કરેલા એ પાછા તો લેવા પડશે કે પાછા એ તો હાલશી જ કે હા એ કેમ ના લે? એક તમારા ઘેર મોટા મારતો મૂકો આગેવાનને કહું કે હા હાલશી અને ભેગા કરો એક દાડો મીટિંગ રાખો આપણે ઘેર હા તો કાલ હોજે મારા એ મીટિંગ 100% 100% સારું તો બધા બરાબર. બહેન કહી દેજો તાન બધા બેંક કરી તમે ભૂલતા ના આપવાનું પાછા 100% એ હારું હડો હા હા મારું ગઢવાડા હા